અરવલ્લીની શામળાજીની અણસોલ ચેકપોસ્ટથી દારૂ ઝડપાયો। મોટી માત્રામાં દારૂ ઝડપી લેવામાં શામળાજી પોલીસને સફળતા મળી। ટ્રકમાંથી એક 12.70 લાખની કિંમતનો 8,340 નંગ બોટલ દારૂ ઝડપાયો। બળતણના લાકડાની આડમાં આ દારૂ લઈ જવાતો હતો। ટ્રકમાં દારૂ લઈ જનાર 2 આરોપીઓને પોલીસે ઝડપ્યા। પોલીસે ટ્રક અને દારૂ સહિત 22.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે ટ્રક અને દારૂ સહિત 12.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। ટ્રકમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડાતો હતો, તે પહેલા જ પોલીસને આ સફળતા મળી। 2 આરોપીને પણ પોલીસે ઝડપી પાડ્યા છે। અણસોલ ચેકપોસ્ટથી આ દારૂનો જથ્થો ઝડપાયો છે। કચ્છના મુન્દ્રામાંથી કોકેઇનના જથ્થા સાથે એકની ધરપકડ કરાઈ। 32,47,000ની કિંમતના 32.47 ગ્રામનો જથ્થો પકડાયો। કુલદીપસિંહ સવિન્દ્રસિંહ નામનો આરોપી પકડાયો। મુન્દ્રા પોલીસે રેડ કરીને કોકેઇન પકડી પાડ્યો છે। સમાચાર રાજકોટથી પાયલ ગોટીના બનાવ અંગે રૂપાલાએ નિવેદન આપ્યું। અમરેલી પોલીસે ઉતાવળ કરી છે તેવું નિવેદન આપ્યું। દીકરી સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશાએ લઈ જઈ રહી છે। હાલ નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે। અમરેલી પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા છે। મારું કોઈ જૂથ નથી તેવું પણ તેમણે કહ્યું। એ બાબતે મેં અગાઉ પણ કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને 2 દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઉભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી। મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી।